વીરને ઝરી ભરેલા સાફા રે વીરને જોટાલી બંદૂક. મારી લાઈફમાં મારી માટે કહું તો મારું પહેલું એવું ગીત છે જે મિલિયનોમાં છે. એટલે એ શરૂઆતી તબક્કે સમર્થન કોઈનું રહ્યું, સપોર્ટ કોઈનો રહ્યો એવું? મને કોઈ સપોર્ટ કરવાવાળા નથી, કારણ કે જટ પહેરાવું હાર ગળામાં એક ભજન ગાવું છે અને મારાથી સારું કોઈ ગાય તો જલ્દી ઊભું થવું છે. એ તો હું ચોક્કસપણે કહીશ કે કાઠિયાવાડી લગ્ન ગીત અને એમાંય સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાંય કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન તો તારું એવા કરું સન્માન, તું આવી ને એટલે એવી મહેમાનગતિ દેખાડું, એવા તારા સન્માન કરું, તે એવા તારા આગતા સ્વાગતા કરું તને તારું સ્વર્ગ ભૂલાવી દઉં ભગવાન નહીં એમ કે. અને આપણા શાસ્ત્રો વિધિ વિધાન પ્રમાણે લગ્ન જીવનમાં જે ફેરા ફરતી વખતે જે પુરુષ છે એ પુરુષ નથી રહેતો, જે સ્ત્રી છે એ સ્ત્રી નથી રહેતી, કારણ કે સ્ત્રીમાં લક્ષ્મીનો વાસ થઈ જાય છે અને પુરુષમાં નારાયણનો વાસ થઈ જાય છે. એટલે લક્ષ્મી નારાયણ બંનેનું મિલન એટલે લગ્ન. હું જેને માં માનું છું ને એ માં મને દીકરો માને છે, એટલે કદાચ ઉદયમાંથી ઉદય ધાધલ એક નામ થઈ જાય છે.